મુસ્લિમ વચ્ચે મિલકત ખરીદી માટે અશાંત ધારા હેઠળ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કલેક્ટર કચેરીની મંજૂરી પણ અનિવાર્ય લેવાની રહેશે। પ્રતિ વર્ષ 40 થી 45 હજાર અરજીઓ આવતી હોવા છતાં હજુ સુધી કોઈ જ ઓનલાઈન વ્યવસ્થા કરાઈ નથી। છેલ્લા 28 મહિનામાં વર્ષ 2024 થી 2026ના પ્રથમ 4 મહિના સુધી પૂર્વ અને પશ્ચિમ પ્રાંત કચેરીમાં કુલ 1,06,193 અરજીઓ નોંધાઈ છે। વર્ષ 2020ના સુધારેલા નિયમ મુજબ અશાંત વિસ્તારની હદ પૂરી થતી હોય ત્યાંથી 500 મીટર સુધીની મિલકતોને આવરી લેવાતા અરજીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો। આ કુલ અરજીઓમાંથી 1,03,037 અરજી મંજૂર થઈ, 233 નામંજૂર થઈ અને બાકીની પ્રક્રિયા હજી હેઠળ છે। હાલ એક અરજીના નિકાલમાં 10 થી 12 દિવસ લાગે છે અને મંજૂરી વગર દસ્તાવેજ થઈ શકતા નથી। પરિણામે અરજદારોને ઓર્ડર લેવા રૂબરૂ કચેરીએ ધક્કા ખાવા પડે છે। જો સરકાર દ્વારા ડિજિટલ ઓર્ડરની સુવિધા શરૂ કરવામાં આવે તો જનતાનો સમય અને શક્તિ બંને બચી શકે।